સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઝરમર અને વરસાદી ઝાપટા વચ્ચે સિઝનનો કુલ 373 મિલી વરસાદ ખાબક્યો છે। ત્યારે ચોમાસાને 1 મહિનો વીત્યો છતાં પ્રાંતિજનું ઐતિહાસિક ભાખરિયા તળાવ પાણી વગર ખાલીખમ। વિક્રમ 1515માં રાવ ભાખરજીએ પ્રાંતિજમાં રાજધાનીની સ્થાપના કરી અને સંવત 1532માં રાવ ભાખરજી પ્રાંતિજમાં એક તળાવ ખોદાવ્યું। એ તળાવ આજે પણ મોજૂદ છે અને તેમના નામ પરથી આ તળાવનું નામ ભાખરિયા તળાવ પડ્યું હતું અને આજે પણ તે તળાવના ભાખરિયા તળાવ તરીકે પ્રખ્યાત છે। ત્યારે ચોમાસાને 1 મહિનો વીત્યો છતાંય પ્રાંતિજ ખાતે વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદને લઈને સિઝનનો કુલ વરસાદ 373 મિલી ખાબક્યો છે, એટલે કે 15 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ઓછા વરસાદને લઈને પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક ભાખરિયા તળાવ સાવ ખાલીખમ જોવા મળી રહ્યું છે। ત્યારે આ ભાખરિયા તળાવ ખાલી રહેતા આજુબાજુના ધરતીપુત્રો સહિત નગરજનોમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। ત્યારે હજુ આવનાર દિવસોમાં હજુ સારા વરસાદની આશા સેવાઈ રહી છે અને ખાલીખમ ભાખરિયા તળાવ સલોસલ ભરાશે તેવું લોકો જણાઈ રહ્યા છે। જિલ્લાવર ZSTV પ્રાંતિજ।